ભાગ 1 મંગલાચાર અને પરિચય. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ. ઓમ શ્રી હનુમતે નમઃ. નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારા ભક્તિમય ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજના આ પવિત્ર વિડીયોમાં આપણે જાણીશું શ્રી હનુમાનના 12 પવિત્ર નામો અને તેમનો દિવ્ય મહિમા. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક હનુમાનજીના આ 12 નામોનું સ્મરણ કરે છે તેના જીવનમાં સુખ, શાંતિ, હિંમત અને ભગવાન શ્રી રામની કૃપા પ્રાપ્ત થાય છે. મનમાંથી ભય દૂર થાય છે, આત્મવિશ્વાસ વધે છે અને દરેક શુભ કાર્યમાં સફળતા મળે છે. ચાલો હવે ભક્તિભાવથી હનુમાનજીના પવિત્ર નામોનું સ્મરણ કરીએ. જય શ્રી રામ. ભાગ 2 પ્રથમ નામ હનુમાન. શ્રી હનુમાનજીનું પ્રથમ નામ છે હનુમાન. આ નામ શક્તિ, બુદ્ધિ, ભક્તિ અને નિર્ભયતાનું પ્રતીક છે. બાળપણથી જ હનુમાનજી અસાધારણ પરાક્રમી હતા. તેઓએ પોતાના જીવનનું દરેક કાર્ય ભગવાન શ્રી રામની સેવામાં સમર્પિત કર્યું. જે ભક્ત શ્રદ્ધાથી હનુમાન નામનું સ્મરણ કરે છે તેના મનમાં હિંમત વધે છે, ભય દૂર થાય છે અને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આગળ વધવાની શક્તિ મળે છે. ભાગ 3 બીજું નામ અંજનીપુત્ર. બીજું નામ છે અંજનીપુત્ર, એટલે કે માતા અંજનીના લાડકા પુત્ર. આ નામ આપણને માતા પિતાના સન્માન, સારા સંસ્કારો અને વિનમ્ર જીવનની પ્રેરણા આપે છે. માન્યતા છે કે અંજનીસુત નામનું સ્મરણ કરવાથી પરિવાર પર હનુમાનજીની કૃપા રહે છે, ઘરમાં સુખ શાંતિ વધે છે અને સંતાનોને સારા સંસ્કાર પ્રાપ્ત થાય છે. જય શ્રી રામ. ભાગ 4 ત્રીજું નામ છે વાયુપુત્ર. શ્રી હનુમાનજીનું ત્રીજું નામ છે વાયુપુત્ર. હનુમાનજી પવનદેવના પુત્ર હોવાથી તેમને વાયુપુત્ર કહેવામાં આવે છે. જેમ પવન કોઈપણ અવરોધો વિના સર્વત્ર પહોંચી જાય છે, તેમ હનુમાનજી પણ પોતાના ભક્તોની મદદ માટે તરત જ પહોંચી જાય છે. આ નામનું સ્મરણ કરવાથી શરીરમાં નવી ઉર્જા, મનમાં ઉત્સાહ અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળે છે. નિરાશા દૂર થાય છે અને આત્મવિશ્વાસ વધે છે. જય શ્રી રામ. ભાગ 5 ચોથું નામ છે મહાબળ. શ્રી હનુમાનજીનું ચોથું નામ છે મહાબળ. મહાબળ એટલે અસીમ શક્તિ ધરાવનાર. પરંતુ હનુમાનજીની શક્તિ માત્ર શારીરિક નહોતી, તેઓ જ્ઞાન, ધૈર્ય, વિનમ્રતા અને ભક્તિમાં પણ મહાન હતા. આ નામ આપણને શીખવે છે કે સાચી શક્તિ સારા કાર્યોમાં, સેવા અને ધર્મના માર્ગે ચાલવામાં છે. જે ભક્ત મહાબળ નામનું સ્મરણ કરે છે તેને મુશ્કેલ સમયમાં હિંમત અને ધૈર્ય મળે છે. ભાગ 6 પાંચમું નામ છે રામેષ્ટ. શ્રી હનુમાનજીનું પાંચમું નામ છે રામેષ્ટ. રામેષ્ટનો અર્થ થાય છે ભગવાન શ્રી કૃષ્ણના સૌથી પ્રિય ભક્ત. હનુમાનજીએ પોતાના જીવનની દરેક ક્ષણ શ્રીરામની સેવામાં સમર્પિત કરી હતી. તેમણે ક્યારેય પોતાના માટે કંઈ માગ્યું નહીં, માત્ર પ્રભુની સેવામાં જ પોતાનો ધર્મ માન્યો. આ નામનું સ્મરણ કરવાથી ભગવાન પ્રત્યે ભક્તિ વધે છે, મન શુદ્ધ બને છે અને જીવનમાં સદાચાર અપનાવવાની પ્રેરણા મળે છે. ભાગ 7 છઠ્ઠું નામ છે ફાલ્ગુન સખા. શ્રી હનુમાનજીનું છઠ્ઠું નામ છે ફાલ્ગુન સખા. ફાલ્ગુન એટલે અર્જુન. મહાભારતમાં હનુમાનજીએ અર્જુનને માર્ગદર્શન અને આશીર્વાદ આપ્યા હતા. તેઓ અર્જુનના રથની ધ્વજા પર બિરાજમાન રહીને પાંડવોને ધૈર્ય અને રક્ષણ આપતા હતા. આ નામ આપણને સાચી મિત્રતા, વિશ્વાસ અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. જે ભક્ત આ નામનું સ્મરણ કરે છે તેના જીવનમાં સારા મિત્રો અને સારા વિચારોનો સાથ મળે છે. જય શ્રી રામ. ભાગ 8
સાતમું નામ છે પિંગાક્ષ. શ્રી હનુમાનજીનું સાતમું નામ છે પિંગાક્ષ. પિંગાક્ષનો અર્થ થાય છે તેજસ્વી અને દિવ્ય નેત્રો ધરાવનાર. હનુમાનજીના નેત્રોમાં ભક્તિ, કરુણા અને અડગ નિશ્ચયનું તેજ ઝળહળતું હતું. આ નામનું સ્મરણ કરવાથી મનની એકાગ્રતા વધે છે, ખોટા માર્ગથી બચવામાં શક્તિ મળે છે અને સારા નિર્ણય લેવાની બુદ્ધિ પ્રાપ્ત થાય છે. જય શ્રી રામ. ભાગ 9. આઠમું નામ છે અમિત વિક્રમ. શ્રી હનુમાનજીનું આઠમું નામ છે અમિત વિક્રમ. અમિત વિક્રમ એટલે અપરંપાર પરાક્રમ ધરાવનાર. લંકામાં પ્રવેશ કરવાથી લઈને સીતાજીની શોધ અને રાક્ષસો સામેના યુદ્ધ સુધી હનુમાનજીએ અદ્ભુત શૌર્ય બતાવ્યું. આ નામ આપણને શીખવે છે કે વિશ્વાસ, મહેનત અને ભગવાન પરની શ્રદ્ધા હોય તો કોઈ પણ મુશ્કેલી મોટી નથી. હિંમત અને ધૈર્યથી દરેક પડકારનો સામનો કરી શકાય છે. ભાગ 10. નવમું નામ છે ઉદ્ધિક્રમણ. શ્રી હનુમાનજીનું નવમું નામ છે ઉદ્ધિક્રમણ. ઉદ્ધિ એટલે સમુદ્ર અને ક્રમણ એટલે પાર કરવું. માતા સીતાની શોધ માટે હનુમાનજીએ એક જ છલાંગમાં વિશાળ સમુદ્ર પાર કર્યો હતો. આ ઘટના તેમની અડગ શ્રદ્ધા, હિંમત અને અશક્યને શક્ય કરવાની શક્તિનું પ્રતીક છે. આ નામનું સ્મરણ આપણને જીવનમાં મોટા પડકારોથી ડર્યા વગર આગળ વધવાની પ્રેરણા આપે છે. ભાગ 11. 10મું નામ છે સીતાશોક વિનાશન. શ્રી હનુમાનજીનું 10મું નામ છે સીતાશોક વિનાશક. અશોક વાટિકામાં પહોંચીને હનુમાનજીએ માતા સીતાને ભગવાન શ્રીરામનો સંદેશ આપ્યો અને તેમના મનનો શોક દૂર કર્યો. તેથી તેમને સીતાશોક વિનાશન કહેવામાં આવે છે. આ નામનું સ્મરણ કરવાથી મનમાં આશા, શાંતિ અને ભગવાન પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બને છે. જય શ્રી રામ. ભાગ 12. 11મું નામ છે લક્ષ્મણ પ્રાણદાતા. રામ રાવણ યુદ્ધ દરમિયાન જ્યારે મેઘનાદના બાણથી લક્ષ્મણજી મૂર્છિત થયા ત્યારે હનુમાનજીએ દ્રોણગિરી પર્વત પરથી સંજીવની ઔષધિ લાવી તેમના પ્રાણ બચાવ્યા. તેથી તેઓ લક્ષ્મણ પ્રાણદાતા તરીકે પ્રસિદ્ધ થયા. આ નામ નિસ્વાર્થ સેવા, કરુણા અને સમર્પણનું પ્રતીક છે. જય શ્રી રામ. ભાગ 13. 12મું અને અંતિમ નામ છે દશગ્રીવ દર્પહા. દશગ્રીવ એટલે રાવણ અને દર્પહા એટલે અહંકારનો નાશ કરનાર. હનુમાનજીએ પોતાના પરાક્રમ, ભક્તિ અને ધર્મનિષ્ઠાથી રાવણના અભિમાનને ચકનાચૂર કર્યું. આ નામ આપણને શીખવે છે કે જીવનમાં ક્યારેય અહંકાર ન કરવો. હંમેશા સત્ય, ધર્મ અને ભક્તિના માર્ગે ચાલવું. આ રીતે શ્રી હનુમાનજીના 12 પવિત્ર નામો પૂર્ણ થાય છે. જય શ્રી રામ. ભાગ 14. સમાપન. મિત્રો, શ્રી હનુમાનજીના 12 પવિત્ર નામોનું રોજ શ્રદ્ધા અને ભક્તિ સાથે સ્મરણ કરવાથી મનમાં હિંમત, શાંતિ અને સકારાત્મકતા આવે છે. ભગવાન શ્રી રામ અને હનુમાનજીની કૃપા આપણા જીવન પર હંમેશા બની રહે તેવી પ્રાર્થના કરીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જરૂર લખજો. જય શ્રી રામ, જય હનુમાન. ધન્યવાદ. ફરી મળીએ એક નવા ભક્તિમય વિડીયો સાથે. જય શ્રી રામ, જય હનુમાન.